ગુજરાતમાં એક જીવલેણ વાયરસ ફેલાઈ રહ્યો છે, જેનાથી ખાસ કરીને બાળકોને ખતરો છે. આ વાયરસનું નામ છે ચાંદીપુરા વાયરસ. આ વાયરસના લીધે પંચમહાલ અને સાબરકાંઠાના જિલ્લાના કેટલાક બાળકોના મૃત્યુ થયા છે. હવે આ વાયરસનો પગ પેસારો છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યો છે. ચાલો જાણીએ શું છે આ વાયરસ અને આ વાયરસના લક્ષણો. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ન્યૂઝ ખેડામાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો ચાંદીપુરા વાયરસ છે શું? આનું નામ ચાંદીપુરા વાયરસ કેમ પડ્યું? તો સૌ પ્રથમવાર આ વાયરસ મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ આ વાયરસને ચાંદીપુરા નામ આપવામાં આવ્યું હતું. હવે આ વાયરસ કેનાથી ફેલાય છે? આ વાયરસ મુખ્યત્વે માખી અને મચ્છરથી ફેલાય છે. હવે ચોમાસાની સિઝનમાં વરસાદ પડે એટલે આવા માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે અને આ માખી અને મચ્છર આ વાયરસ ફેલાવે છે. આ વાયરસ બેઝિકલી બાળકના મગજ ઉપર અસર કરે છે. બાળકનું મગજ સોજી જાય છે અને બાળક બેભાન થઈ જાય છે. મિત્રો, આ વાયરસ ચેપી નથી, એટલે કે એક બાળકમાંથી બીજા બાળકમાં ટ્રાન્સફર નથી થતો, પરંતુ આ વાયરસ મચ્છર અને માખી દ્વારા ટ્રાન્સફર થાય છે. આ વાયરસ મુખ્યત્વે 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને વધારે અસર કરે છે. હવે આ વાયરસની કોઈ વેક્સિન શોધાણી નથી, એટલે આ વાયરસનો ઈલાજ એક જ છે, બને તેટલી વહેલી તકે ડોક્ટરો પાસે પહોંચે. તો હવે આ વાયરસ મહારાષ્ટ્રમાંથી છેક ગુજરાત સુધી કેમ પહોંચ્યો? ચાલો જાણીએ. સૌથી પહેલા આ વાયરસનો કેસ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો. પંચમહાલ જિલ્લાના ગોધરા પાસે આ વાયરસના લીધે 2 બાળકોના મૃત્યુ થયા. મૃત્યુ બાદ ડોક્ટરના ટેસ્ટ દ્વારા ખબર પડી કે આ બાળકોના મૃત્યુ આ વાયરસના લીધે થયા છે. ત્યારબાદ હિંમતનગરના હોસ્પિટલમાં રાજસ્થાનથી આવેલા એક 6 વર્ષના બાળકનું મૃત્યુ આ વાયરસના લીધે થયું. ત્યારબાદ 26 જૂનથી લઈને 9 જુલાઈ સુધી હિંમતનગર હોસ્પિટલમાં 7 બાળકો આ વાયરસના લીધે દાખલ થયા, જેમાં 3 બાળકોના મૃત્યુ થયા. હવે ગુજરાતનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સજાગ થઈ ગયું છે અને સમગ્ર ગુજરાતમાં સર્વેલન્સ કરી રહ્યું છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મચ્છર અને માખીને મારવા સ્પ્રેનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, તો આ વાયરસ છેક મહારાષ્ટ્રથી લઈ ને રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને હવે સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યો છે. તાજેતરમાં જામનગરમાં પણ આ ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાયા છે. તો માતા પિતાએ બાળકની સલામતી માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો માતા પિતાએ બાળકનું એ ધ્યાન રાખવું જોઈએ કે બાળક કોઈ મચ્છર કે માખીના ઉપદ્રવવાળી જગ્યાએ ના જાય. જો બાળકને અચાનક તાવ, શરદી, ઉધરસ કે બાળકનો સ્વભાવ ચીડચીડિયાપણો થઈ જાય કે બાળક બેભાન થઈ જાય તો તરત જ ડૉક્ટરને મળવું જોઈએ. મિત્રો, આ વાયરસની કોઈ વેક્સિન નથી. ડૉક્ટરની ટ્રીટમેન્ટ જ આ વાયરસનો ઈલાજ છે. એટલે માતા પિતા જેટલી વહેલી તકે ડૉક્ટર પાસે પહોંચશે તેટલી જ વહેલી તકે આ વાયરસનો ઈલાજ થઈ શકશે. આ વાયરસના પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો બાળકને રાત્રે મચ્છરની જાળીમાં જ સૂવા દેવું જોઈએ અને બાળકને ટૂંકા કપડાની જગ્યાએ પેન્ટ અને ફૂલ સ્લીવવાળા શર્ટ જ પહેરાવવા જોઈએ, જેથી બાળકનું કોઈ અંગ ખુલ્લું ના રહે અને ત્યાં મચ્છર કરડે નહીં. આ ઉપરાંત બાળક પર મોસ્કીટો રેપ્લિમેન્ટ ક્રીમ લગાડવી જોઈએ, જેથી બાળકની આસપાસ મચ્છર ના આવે. ઘરની આજુબાજુની જગ્યા સાફ રાખવી જોઈએ. ડબ્બામાં કોઈ પાણી ભરાય નહીં અને તેમાંથી મચ્છર ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગટરની આજુબાજુ તો બાળકને જવા જ ન દેવું જોઈએ. અંતે તો ડૉક્ટર જ આનો ઈલાજ કરી શકે છે. તમારા બાળકોમાં કોઈ આવા લક્ષણો દેખાય તો તાકીદ રીતના ડૉક્ટરોની સલાહ લો. ગુજરાતનું હેલ્થ ડિપાર્ટમેન્ટ ચાંદીપુરા વાયરસ સામે લડી રહ્યું છે. ચાલો સાથે મળીને આપણે પણ ચાંદીપુરા વાયરસને હરાવવા માટે ગુજરાત સરકારની મદદ કરીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.